આ કોઈને ખબર નથી પડતી. એ આને પાકું રાખી અને પછી આની અંદર કંઈ પણ ઉપચાર કરી અને પછી શબ્દથી એ પોતાને જ બ્રહ્મ કે પરમાત્મા કે ચિદાકાર ઘટાવે. પણ સવારે બધું ઉઘાડ થયો કે એ તો અવૈયક્તિક સાર્વત્રિક છે, અનંત વ્યાપક છે. અનંત વ્યાપક સમાન બ્રહ્મ, અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ બ્રહ્મ, અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક. વરસાદ રહી ગયો છે તો લુછીને બેસવું તો બેસે એ ત્યાં ફાવે. બરાબર છે, સમજાય? સવારે ખુલ્લું કરી એમ કે વ્યક્તિગત નથી. વૈશ્વિક આકાશ, વૈશ્વિક વાયુ, વૈશ્વિક તેજ, વૈશ્વિક જળ, વૈશ્વિક પૃથ્વી, તો એમાં કોઈમાં હું નથી. એમાં બનેલું છે તો આનું કોઈ હું ક્યાંથી હોય? એનું આ છે અને એમાં હું નથી તો પછી આનું હું ક્યાંથી હોય? એટલે હું કાંઈ નથી. આ બધી ખબર ક્યાં? આ બધું પુસ્તકીય પોપટીઓ જ્ઞાન કંઈ ખબર જ ન પડે. સમજે? હવે આ એમ કે હું આ છું, પછી આ છે, પછી આ મારું છે, એ ક્યાં વયા ગયા? સમજાય છે? અમે કોઈ બી ગયા જ નથી. આવું અહીંયા જ નથી આવ્યા, પછી બીજે તો ક્યાંથી ગયા હોય? પેલા માણસ અહીંયા આવે પછી બીજે જાય, પણ આ જ નથી. એ કેવી રીતે ખબર પડે? સવારે સાંભળ્યું ને બધું કે જે વૈશ્વિક છે, વૈશ્વિક અહીં જે આકાશ છે વૈશ્વિક આકાશ છે, એ આનું નથી. અહીં જે વાયુ છે વૈશ્વિક વાયુ છે, આનો નથી. આ મારો પ્રાણ કે છે ખોટું છે, એ તો વિશ્વ પ્રાણ છે. સમજાય છે? તો વિશ્વ ચૈતન્ય છે, બ્રહ્મ ચૈતન્ય. તો મારું ચૈતન્ય એ તો બ્રહ્મ ચૈતન્ય છે. એ હું કોને કે? અને બીજું કે જે વિશ્વ ચૈતન્ય છે એ તો હું કહેતો નથી. એમાં તો હું છે નહીં. વિશ્વ ચૈતન્ય શક્તિ છે એમાં હું નથી. વૈશ્વિક આકાશ છે એમાં હું નથી. વૈશ્વિક વાયુ છે એમાં હું નથી. વૈશ્વિક તેજ છે તો એમાં હું નથી. વૈશ્વિક જળ છે, વૈશ્વિક પૃથ્વી છે તો કોઈમાં હું નથી. તો એનું આ બનેલું છે અને આ કે હું છું ને મારું છે તે એનું ક્યાં? એ તો વૈશ્વિક છે, કોસ્મિક. સમજાય ને? તો પછી અને પછી એ જે હું નથી એ પાછું એમ કે હું બ્રહ્મ છું, હું પરમાત્મા છું, હું ચિદાકાર છું. હા, કે ખોટું થાય નથી સમજ. વર્ષો સુધી આવનાર પણ સમજતો નથી. એ કેવી રીતે કે આ જે એને આ સ્વપ્ન લાગતું જ નથી, એને આ સાચું લાગે છે. અને પછી એ શબ્દોથી આને બ્રહ્મ કહે છે, પરમાત્મા ચિદાકાર છે. સમજે? તમે કોઈ પણ પરંપરામાં જાઓ ને તો તમને એમ જ મળશે, આ નહીં મળે. સમજાય? કોઈ પણ પરંપરામાં હું પરમાત્મા છું ત્યાં જઈને ઉભા રહેશો તમે શબ્દથી, પણ હું નથી એ અહીંયા જ ખબર પડશે. કારણ કે એ સ્વપ્ન પુરુષ છે, સ્વપ્ન જેવું, જાણવાનું જળ જેવું છે. અને કેવી રીતે ખબર પડે કે ઉત્પન્ન થાય છે અને લીન થાય છે? એટલે એ વસ્તુ સ્થિર નથી, નાશવંત છે. સમજાય? અને સ્થિર છે અને અવિનાશી. સમજાય? તમને ખબર પડે? હવે અહીંયા ખબર નહીં પડે, ક્યાંય ખબર નહીં પડે. તમે આને આ રહેશો ને મરી જશો, વાસના લઈ જશો ને વાસના લઈને આવશો. બોલો, ખબર પડે? તમે એમ કે ના હું બરાબર છું, હું સાચો છું, હું સારો છું, હું સુખી છું, હું મોટો છું, હું બધું જાણું છું, તો એ તમે વધારે સ્વપ્નને પાકું કરો એવું થાય. અને જો તમે એક સરળ જો તમે સાચા ચોખ્ખા ખુલ, જેમ પરમ ચિદાકાર સાચા ચોખ્ખા ખુલ્લા આપતા તો એવા તમે રહ્યો એકદમ સરળ, તો તમને એક શિકાર હોવો જોઈએ. વસીટે કીધું શરૂઆત થઈ એટલે સમાજની કે પહેલાં જો તને મારા વાક્યમાં સંપૂર્ણ વિશ્વાસ હોય તો કહું, નહીં તો પછી રાતમાં હવન કરવા જેવું થાય. એટલે માણસ આ સાચું જેવું પકડી રાખે ને અને સાંભળે તો રાતમાં હવન કરવા જેવું.